તો આજે આપણે રિવ્યુ કરવાના છીએ જ્ઞાન લાઈવ એકેડેમીની 3 બુક આવી છે, જેમાં તમને હિસાબની એટલે કે એકાઉન્ટન્ટ ક્લાસ 1-2 ની જે ભરતી આવે છે એના માટે તમે આ બુક છે પરચેસ કરી શકો. બીજી 2 બુક છે ઓડિટર અને સબ એકાઉન્ટન્ટની છે, એમાં વોલ્યુમ 1 ને વોલ્યુમ 2 ટોટલ 3 બુક છે જે તમે ઓડિટર ને એકાઉન્ટન્ટની ભરતી માટે બુક છે લઈ શકો. હવે આનો ડિટેલમાં તમને આગળ રિવ્યુ દેખાડું કે આ ત્રણેય બુકમાં અંદર શું કન્ટેન્ટ આપેલું છે અને ટોટલ કેટલા પેજીસની બુક થઈ છે, પેજની ક્વોલિટી કેવી છે, એના માટે આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. જ્ઞાન લાઈવ એકેડેમીની બુક છે ઓડિટર એકાઉન્ટન્ટ, એટલે કે હમણાં હાલમાં જ જે નવી ભરતી બહાર પડી છે ઓડિટર, સબ ઓડિટર, એકાઉન્ટન્ટ ને સબ એકાઉન્ટન્ટ, તો એના સિલેબસ વાઇઝ 3 બુક છે આવી છે. જો સૌથી પહેલા હું તમને ઓડિટર એકાઉન્ટન્ટની બુક દેખાડું, એટલે કે સબ ઓડિટર અને પેટા હિસાબનીશની બુક છે. એમાં 2 બુક આવે છે, વોલ્યુમ 1 ને વોલ્યુમ 2. અને ત્રીજી જે બુક આવે છે એ હિસાબી અધિકારી એટલે એ એકાઉન્ટ ઓફિસરની છે, ક્લાસ 1-2 ની એકાઉન્ટ ઓફિસરની બુક છે. ત્રણેય તમે સાથે પણ પરચેસ કરી શકો અને તમે સેપરેટ પણ પરચેસ કરી શકો છો, બરાબર. જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે એમાંથી તમે બુકને પરચેસ કરી શકશો. આપણે 1 બાય 1 આના હું તમને ડિટેલમાં દેખાડું બુકને. સૌથી પહેલા આપણે ઓડિટર એકાઉન્ટન્ટ, સબ ઓડિટર, પેટા હિસાબનીશની જે વોલ્યુમ 1 છે બુક એ જોઈએ. હવે એમાં જો ગુજરાત સરકારની જે વર્ગ 1, 2 અને 3ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણેની બુક છે, જેમાં તમને ફિનાન્શિયલ એકાઉન્ટિંગ, કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ, અકાઉન્ટિંગ એન્ડ ફિનાન્સ, કમ્પ્યુટર એપ્લિકેશન, ઓડિટિંગ 1 અને કંપની ઓડિટ આટલા ચેપ્ટર છે. આ વોલ્યુમ 1 ની બુકમાંથી તમારા કવર થશે. પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેના સિલેબસને આવરી લેતું ગુજરાતનું એકમાત્ર પુસ્તક છે. પ્રિલિમ્સની પણ પ્રિપેરેશન થઈ જાય અને મેઇન્સની પણ થઈ જાય આ બુકમાંથી. સૌથી પહેલા બુકને ઓપન કરો એટલે કલર એડિશન જ તમને બુક દેખાશે. ઇન્ડેક્સ છે અહીંયા, જેમાં કયા કયા ચેપ્ટર આપેલા છે, જેમ કે પડતર હિસાબી પદ્ધતિ છે એના કયા ચેપ્ટર છે, એકાઉન્ટિંગના કયા ચેપ્ટર, ઓડિટિંગના કયા ચેપ્ટર છે, બરાબર. પછી અહીંયાથી શરૂ થાય છે નાણાકીય હિસાબી પદ્ધતિ, જેમાં પેલું છે હિસાબી ધોરણના ખ્યાલ અને ઉદ્દેશો. તો જો ડિટેલ વાઇઝ ડિટેલ આપી છે બધી પોઈન્ટ પાડીને, હિસાબી પદ્ધતિના હેતુ શું છે, બરાબર, હિસાબી પદ્ધતિના ફાયદાઓ શું છે, એની લિમિટેશન્સ શું છે. પછી જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં હવે ચાર્ટ આપેલા છે એટલે તમને યાદ રહેવામાં ઈઝી લાગે. પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે. પછી વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકાર. તો ધંધાકીય વ્યવહાર તો કેટલા પ્રકાર છે, તો જો અહીંયા આવી રીતે ચાર્ટ બનાવેલો છે. હિસાબી પ્રક્રિયા, એમાં ઘાલ ખાત છે, ઉપજ ખર્ચના વ્યવહારો છે, જીએસટીનો અર્થ અને વિશિષ્ટ લક્ષણો. જીએસટીનો અર્થ શું થાય અને એના લક્ષણો શું છે એના વિશેની માહિતી. જીએસટીના લાભો શું થાય, બરાબર. પછી પેટા નોંધના શું ફાયદા છે, માલ અંગેની પેટા નોંધો, લેણી હુંડી નોંધ, રોકડ મેળના પ્રકાર કેટલા છે, જમા ખર્ચ વ્યવહાર એટલે શું, બેંક બુક એટલે શું. પછી એના પછીનું ચેપ્ટર છે કાચું સરવૈયું, ટ્રાયલ બેલેન્સ જેને કહેવાય છે. જો આ રહ્યું છે કાચું સરવૈયું આ બધું. પછી વાર્ષિક હિસાબ, આ વાર્ષિક હિસાબના દાખલા. ભૂલ સુધારણા નોંધ, કોને ભૂલ સુધારણા નોંધ કહેવાય, બેંક સિલક મેળ કોને કહેવાય. ત્યાર પછી ભાગીદારીના હિસાબો, પાર્ટનરશિપ વિશેનું આખું ચેપ્ટર છે. ભાગીદારીનો પ્રવેશ, આ બધી આમ નોંધ છે. ત્યાર પછી ભાગીદારીની નિવૃત્તિ અને મૃત્યુ. આ તમે લગભગ 11-12 કોમર્સમાં ભણી જ ગયા હશો, જે લોકોને કોમર્સ હશે, બરાબર. તો એ તમને જો યાદ હશે તો તમને રિપીટ થશે બધું એમ. આ છે ભાગીદારી પેઢીનું વિસર્જન. પછી પાઘડીનું મૂલ્યાંકન, એનું ચેપ્ટર છે. શેર મૂડીનું મૂલ્યાંકન, જો બધા દાખલા સમજૂતી સહિત આપેલા છે. ભારતીય હિસાબી ધોરણો, એમાં સૌથી પહેલું છે પડતર હિસાબી પદ્ધતિ. પછી પડતરના આવશ્યક તત્વો, માલ સામાન પડતર. પછી મેનેજમેન્ટ અકાઉન્ટિંગ, આ બધું મેનેજમેન્ટ અકાઉન્ટિંગ છે. અંદાજપત્ર, પછી બજેટના પ્રકારો, જો આ બજેટ વિશે છે. રોકડ અંદાજપત્ર, પરિવર્તન અંદાજપત્ર. પછી આ શું છે, બેચ વાઇઝ ઇન્વેન્ટરી ઇન ટેલી પ્રાઇમ, ડેબિટ એન્ડ ક્રેડિટ નોટ્સ.
ઝીરો વેલ્યુ એન્ટ્રીઝ, એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ XML ડેટા. ટોટલ જો પેજીસની આપણે વાત કરીએ, લાસ્ટમાં છે કરવેરા ઓડિટ. તો આ બુક છે ટોટલ 420 પેજની આ વોલ્યુમ 1 ની બુક છે. બરાબર. હવે હું તમને એની વોલ્યુમ 2 દેખાડું. પછી આ છે જો વોલ્યુમ 2 એટલે કે સબ ઓડિટર પેટા હિસાબની બીજી બુક છે, જેમાં સ્ટેટિસ્ટિકલ મેથ્સ, ઇકોનોમિક્સ, ફિનાન્શિયલ એડમિનિસ્ટ્રેશન, મેનેજમેન્ટ, ઇન્ટરનેશનલ બિઝનેસ એ બધા ચેપ્ટર છે તમારા આમાંથી કવર થશે. આ પણ કલર એડિશન છે. પહેલા અહીંયા ઇન્ડેક્સ આપેલો છે. ત્યાર પછી પેલું છે આંકડાશાસ્ત્ર વિશેનું ચેપ્ટર. પછી મધ્યવર્તી સ્થિતિ અને પ્રસારમાન માપ. ત્યાર પછી નિદર્શન પદ્ધતિઓ બધી, બધા દાખલા આપેલા છે, ઉદાહરણો આપેલા છે. સહસંબંધનું ચેપ્ટર છે, ગુણાત્મક સંબંધનું ચેપ્ટર છે. પછી સામાયિક શ્રેણીનું ચેપ્ટર છે, આંકડાશાસ્ત્રીય ગુણવત્તા નિયંત્રણ, સંબંધ અને વિધેયનું ચેપ્ટર છે. દરેક ચેપ્ટરમાં ઉદાહરણો અને એની સમજૂતી આપેલી છે. લક્ષ્ય. ત્યાર પછી ક્રમચય સંચય ચેપ્ટર, માંગના પ્રકારો કયા કયા છે, બરાબર, સાપેક્ષતાના પ્રકારો કયા, પુરવઠાનું ચેપ્ટર. આ બધા ઇકોનોમિક્સના ચેપ્ટર છે. આવક અને ખર્ચના ખ્યાલો, રાષ્ટ્રીય આવક, ફુગાવાના પ્રકારો શું છે, ભારતમાં આર્થિક નીતિ સુધારા, નાણાં પંચ વિશેનું ચેપ્ટર છે. ત્યાર પછી નાણાકીય અને રાજકોષીય નીતિ, બજેટના પ્રકારો, કેગની ભૂમિકા શું છે તો એનું એક નાનકડું ચેપ્ટર છે. નીતિ આયોગ વિશે, સંચાલનનું સ્વરૂપ અને મહત્વ, મેનેજમેન્ટ વિશેનું ચેપ્ટર છે. સંચાલનના સિદ્ધાંતો, પ્રેરણા અને નેતૃત્વ, આંતરરાષ્ટ્રીય વ્યાપારના ફાયદાઓ શું છે ને એની મર્યાદા, એટલે કે ઇન્ટરનેશનલ બિઝનેસ લિમિટેશન ને એડવાન્ટેજીસ. વિદેશી હુંડિયામણનું ચેપ્ટર છે. ભારતની વિદેશ વેપાર નીતિ વિશે, ઇન્ટરનેશનલ બધી જે સંસ્થાઓ છે, આ જાહેર વહીવટના ચેપ્ટર છે બધા. સનદી સેવાની કામગીરી, આવકવેરાનું ચેપ્ટર, વ્યાખ્યાઓ, પછી રહેઠાણનો દરજ્જો, વિવિધ માળખા હેઠળ કરપાત્ર આવક, ટોટલ આ બુકની વાત કરીએ, જીએસટી વિશેનું આખું ચેપ્ટર છે. જો આવકવેરો અને જીએસટી, કર આયોજન, માલ અને સેવા કર, GST 1. ટોટલ આ બુક છે 352 પેજની છે, બરાબર, વોલ્યુમ 2. આ પછી હવે ત્રીજી એક બુક છે એ હિસાબી અધિકારી, એકાઉન્ટ ઓફિસર. એમાં આટલો આ જે ચેપ્ટર છે બધાના MCQs તમને સમજૂતી સાથે મળી જશે ને સાથમાં PYQ પણ મળી જશે. જો જેમ કે પેલું છે નાણાકીય હિસાબી પદ્ધતિ, એમાં હિસાબી પદ્ધતિ તો એનું જે ચેપ્ટર છે ને દરેકના MCQ હશે ને સમજૂતી પણ હશે ને આન્સર પણ હશે. આમ નોંધ છે, રોકડમેના પ્રકાર છે, કાચું સરવૈયું છે, એ બધાના MCQ છે. પાઘડી વિશેનું ભાગીદારનું ચેપ્ટર છે. આ બધા MCQ છે. જો અને MCQ પણ કેવા જે પૂછાય છે, વિધાનવાળા, જોડકાવાળા, દરેકની અહીંયા જવાબની નીચેની સમજૂતી આપેલી છે. ઓડિટિંગનું ચેપ્ટર છે, એના બધા MCQ છે. જેમ કે ઓડિટરની ફરજ શું છે, તો જવાબ તો આપેલો જ હશે, સાથે પછી નીચે પેરેગ્રાફમાં સમજૂતી પણ આપેલી છે દરેક MCQમાં છે. આ ઓડિટિંગના આખા ક્વેશ્ચન છે MCQ. પછી પડતર અને સંચાલકીય હિસાબીય પદ્ધતિનું ચેપ્ટર. ટૂંકમાં MCQs પ્રેક્ટિસ અને PYQs પ્રેક્ટિસ માટે તમે આ બુક લઈ શકો, જે લોકો એકાઉન્ટ ઓફિસરની પ્રિપેરેશન કરે છે. સેબીનો કાયદો, એના વિશેનું ચેપ્ટર છે. જો તમે જોઈ શકો છો વિધાનવાળા ઘણા બધા ક્વેશ્ચન છે, જોડકાવાળા છે, એટલે એ જ વધારે લગભગ પૂછાતા હોય છે ને એમાં જ બધાને ડર લાગતો હોય, તો આમાંથી તમારી પ્રેક્ટિસ ઘણી એવી થઈ જાય એવા બધા પ્રશ્નો. વસ્તુ ને સેવાઓ કર વિશેનું ચેપ્ટર, આ બધા એના MCQ છે. GST કાયદા વિશેનું ચેપ્ટર છે. જો આ બધા વિધાનવાળા છે, વિધાન 1, વિધાન 2, વિધાન 3, આ વિધાનવાળા છે, બરાબર. આવકવેરાનો કાયદો, એનું ચેપ્ટર, એના MCQ છે બધા. દરેક ચેપ્ટરમાં 100 થી વધારે MCQ આપેલા છે, એટલે તમારી ઇનફ પ્રેક્ટિસ છે, આમાંથી થઈ જાય. આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ બિઝનેસનું ચેપ્ટર છે, એના MCQ છે. નાણાકીય વહીવટનું ચેપ્ટર છે. પછી પદ્ધતિ, સંભાવના થિયરી, સંભાવના વિતરણ, એ બધું, સૂચકાંક કોને કહેવાય,
ઈ બેન્કિંગ કોને કહેવાય, એ બધા ચેપ્ટર છે બેન્કિંગ વિશેના. પછી આ અહીંયાથી શરૂ થાય છે PYQ વિથ એક્સપ્લેનેશન, એટલે આગળની પરીક્ષામાં જે ચેપ્ટરમાંથી જે પ્રશ્ન પૂછાણા હોય એના જવાબ, ક્વેશ્ચન, એના આન્સર અને એની સમજૂતી, એટલે તમને ખ્યાલ આવે કે કયા ચેપ્ટરમાંથી વધારે પ્રશ્ન પૂછાય છે અને તમારે કયા ચેપ્ટરમાં વધારે ધ્યાન આપવાનું છે એમ. એ PYQs છે બધા. ટૂંકમાં આખી બુક MCQ ની જ છે, 4500 થી પણ વધારે MCQ થાય છે ટોટલ. પેજ ક્વોલિટીની જો વાત કરું તો પેજ ક્વોલિટી પણ સારી છે, અને ટોટલ પેજની વાત કરું તો 668 પેજની આખી આ બુક છે, બરાબર. જે તમે જ્ઞાનલાઇવ એપ્લિકેશનમાંથી આ સિંગલ બુક પણ પરચેસ કરી શકો, પછી આ 2 બુક પણ પરચેસ કરી શકો, વોલ્યુમ 1, વોલ્યુમ 2 ને 3 બુક પણ પરચેસ કરી શકો. જે લોકો નવા છે એ લોકો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી પાછા આપણે કોઈ નવી બુકના રિવ્યૂ સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.